આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસની ચલ્લી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। આ ભેંસની કિંમતની વાત કરીએ તો 1,15,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। હાલ કેટલામાં આગળના વેતરમાં કેટલું દૂધ કરતી એની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કહેવાનું છે। વ્યા છે તે બીજા વેતરમાં વ્યા છે અને ટોપ ક્લાસની ચલ્લી ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી વાળી ભેંસ છે। હાલ 10 દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ જોઈ શકો છો। ગામની વાત કરીએ તો ભોગાત ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ગાય તમે જોઈ શકો છો। આ ગાય વેચવાની છે, ટોપ ક્લાસની ચલ્લી ગાય છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચા લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ગાય બતાવી શકીએ છીએ અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાસી એવું માલિકનું કેવું છે। કિંમતની વાત કરીએ તો 51,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પીપળિયા, તાલુકો બાબરા અને જિલ્લો અમરેલીમાં તમને જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરવી તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો।